તો કાયાના ક્લેશ કોઈના મનમાં એવું થાય કે મારે કાયાના ક્લેશ ટાળી દેવા છે, તો નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતાના માધ્યમથી, ગોપીઓના માધ્યમથી એવું શીખવાડે છે. ગોપીઓને આવું થયું હતું. કોઈએ પૂછ્યું હતું કે રાધાજીને કે ભાઈ તમને ભગવાન કૃષ્ણ કેમ એટલા બધા ગમે? બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે ભગવાન મને એટલે ગમે છે કે એ જે ક્રિયા કરે છે ને ક્રિયા મને બહુ ગમે છે, એટલે ભગવાન મને બહુ ગમે. વિચાર તો કરો, એ રડે તોય મને બહુ ગમે, એ દોડે તોય મને બહુ ગમે, એ હંતાઈ જાય તોય મને બહુ ગમે, એ જે કંઈ કરે, ખાય તોય મને બહુ ગમે, પીવે તોય મને એ બધું એ ક્રિયા જેટલી કરે એટલી ક્રિયા મને બહુ ગમે છે, એટલે કૃષ્ણ. હવે આપણે કેવી રીતે મેળ પડે કઈ બીજો? અને આપણને કોઈક ગમતું હોય, શું લે ગમતું હોય? આમાંથી એકાદું હોય તો બીજું થાય એટલે પડીને ભાંગે હેઠું. જય સ્વામિનારાયણ, અચ્યુતમ કેશવમ. હા, નવીન ને નવીન રહેવું પડે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે રોજ દાળ ભાત શાક રોટલી એને જ ખાતા હોય, પણ તો નવીન ના નવીન જ લાગે. સાચી વાત છે. દાળ ભાત શાક રોટલી ખાતા એને ખબર હોય કેવું લાગે. હા, એમ કે આ જ દાળ ભાત ત્યાં કોઈ દી નથી થયા, આ જ રોટલી થઈ કોઈ દી નથી, એવું નવીન ને નવીન લાગે. ખબર નથી કેવો સ્નેહ વાંધી ગયો છે એમાં. અને ભગવાન કથા વાર્તા ને આ તો હવે સાંભળ્યું જ તું ને, બીજું લાવે તારું, આ બીજું આ કઈ છે આ છે, બીજું લાવવાનું ક્યાંથી? સતાનંદ સ્વામી એટલે કે સંતદાસ સ્વામી જે આપણે કહીએ, એને મહારાજે બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા, સતે દેહ ગયા હતા. પછી વળતા પાછા વળ્યા ત્યારે કૈલાસ પર્વતની આગળ આવ્યા, ત્યાં એક યોગી હઠ હતો. એ સમાધિમાં જતો હતો, પણ સમાધિમાં જાય ત્યારે એને પુત્ર કલત્ર એ બધું સાંભળતું હતું, એટલે સમાધિમાં 6 મહિના રોકાય, પણ સરવાળે પાછું સાંભળે એટલે પાછું આવવું પડે. તે મહારાજે કામ હોય પેલું સંત એને જરાક મળતા આવજો, જરાક એ તકલીફથી દૂર કરતા આવજો. એટલે ભક્તિજનમ લખ્યું છે, એને થોડીક તકલીફ હતી. એને દામ ધામ ઘર બધું સાંભળતું હતું. શું થતી હતી? અને સમાધિ તોય, અને ગોપીઓને સમાધિ નથી થતી તોય કશું સાંભળતું બધું ભૂલી જવાય છે. કેટલી તાકાત હશે એ સ્નેહમાં. પેલા એ સમાધિ કરી, સ્થિતિ કરી, તો એ સમાધિમાં જાય ત્યારે ધન પુત્ર કલત્ર બધું સાંભળે એટલે પાછું આવવું પડે. પછી સતાનંદ સ્વામીએ દવા બતાવી, પ્રગટ ભગવાનના દર્શન કરાવ્યા, અને પ્રગટ ભગવાનના દર્શન કરાવ્યા પછી એવી પ્રીત ભગવાનમાં લાગી ગઈ કે પેલું બધું ભૂલાઈ ગયું. અને વાસ્તવિક છે એ કે જ્યાં સુધી પ્રગટ ભગવાનમાં પ્રીતિ ન લાગે ત્યાં સુધી ધનધામ આપણે બહુ છોડવા પડે, બહુ કઠણ પડે. બહુ એમ તો હા બહુ થાક લાગે ને વજન લાગે. અને વાસ્તવિક છે એ કે જ્યાં સુધી પ્રગટ ભગવાનમાં પ્રીતિ ન લાગે ત્યાં સુધી ધનધામ આપણે બહુ છોડવા પડે, બહુ કઠણ પડે. બહુ એમ તો હા બહુ થાક લાગે ને વજન લાગે.